વડલાની થીમ પર વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે। 3 માળનું આ સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારી દે તેવું હાઈટેક હશે। અમે આપને 34.5 મીટર ઊંચા આ સ્ટેશનનો 3D વિડીયો બતાવી રહ્યા છીએ। પંડ્યા બ્રિજ પાસે 16,467 ચોરસ મીટરમાં બનતું આ સ્ટેશન મલ્ટીલેવલ કાર પાર્કિંગથી સજ્જ હશે। સ્ટેશનની અંદર જતા જ ઇન્ટિરિયરમાં વડલાની ડાળીઓ અને પાંદડાઓની ફીલ જોવા મળશે। સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર પેસેન્જર્સનું સિક્યુરિટી ચેક થશે। ઉપર જવા માટે ડાબી સાઈડમાં એસ્કેલેટર અને પગથિયા હશે, જ્યારે જમણી સાઈડમાં ડબલ લિફ્ટ પણ હશે। પહેલા માળનો નજારો પણ રોયલ હશે। પેસેન્જર્સને અહીં પહોંચતા જ એક નવી દુનિયાનો અહેસાસ થશે। અહીં લક્ઝુરિયસ બિઝનેસ લોન્જ હશે। વેટિંગ એરિયા પણ એટલો જ આલિશાન હશે। અહીં ટિકિટ કાઉન્ટર અને વેન્ડિંગ મશીન એમ બંને પર પેસેન્જર્સ ટિકિટ મેળવી શકાશે। પેસેન્જર્સ માટે અહીં કસ્ટમર કેર એરિયા પણ હશે। અહીં ટિકિટ ગેટ પણ હશે, જ્યાંથી સીધું જ પ્લેટફોર્મ પર જઈ શકાશે। પ્લેટફોર્મ તરફ જવા માટે અહીં લિફ્ટની સુવિધા પણ હશે। ઉપર પહોંચતા જ ટાપુ પ્રકારના 2 પ્લેટફોર્મ અને 4 રેલવે ટ્રેક હશે। આમ બુલેટ ટ્રેનનું સ્ટેશન આધુનિકની સાથે સાથે આહલાદક પણ હશે। इंजीनियरिंग करने के बाद में हम लोगों ने निर्माण कार्य शुरू किया और हमारी अभी जो प्रगति है, जो हमारा गुजरात क्षेत्र पड़ता है 352 किलोमीटर का, उसमें 212 किलोमीटर में वायाडक्ट पूर्ण रूप से तैयार है। गुजरात में 8 स्टेशन पड़ते हैं। 8 स्टेशन हमारे जो है फाउंडेशन सब जगह बन चुकी हैं। सूरत बिलीमोरा हमारा एक प्रायोरिटी स्ट्रेच है। प्रायोरिटी स्ट्रेच का मतलब है कि जहाँ पे हम लोग अपना टेस्टिंग और ट्रायल्स चालू करेंगे, जिसका हम लोगों ने 2026 का अपना लक्ष्य रखा हुआ है। और सूरत और बिलीमोरा स्टेशन हमारे एडवांस स्टेज में है, वो सबसे पहले बन रहे हैं। હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો આ આકાશી દ્રશ્યો જોઈ લો। જેમાં કેટલી ઝડપી ગતિએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ થઈ રહ્યું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। સપ્ટેમ્બર 2024 સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 212 કિલોમીટર વાયડ કટનું કામ પૂર્ણ કરી ચૂક્યું છે। પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે। થાંભલા ફાઉન્ડેશનના કુલ 345 કિલોમીટર, થાંભલા બાંધકામના 333 કિલોમીટર, ગર્ડર કાસ્ટિંગના 245 કિલોમીટર અને ગર્ડર લોન્ચિંગના 212 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે। એટલું જ નહીં, ગુજરાતના 8 બુલેટ ટ્રેન સ્ટેશનનું ફાઉન્ડેશન કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે આ પ્રોજેક્ટ માટે 100% જમીન સંપાદન કરાઈ છે અને હવે તો 10 ગણી ઝડપે પ્રોજેક્ટનું કામ આગળ વધશે। जो हम लोगों ने यहाँ पे एक हासिल किया है मकाम इंजीनियरिंग फ्लीट में, हम कह सकते हैं वो ये है कि अभी तक हमारे यहाँ पे सेगमेंटल कंस्ट्रक्शन होता था। सेगमेंटल कंस्ट्रक्शन की जो रफ्तार होती थी वो 1 महीने में 4 गर्डर मतलब करीब करीब 160 मीटर का निर्माण होता था। लेकिन हम लोग फुल स्पैन लॉन्चिंग मेथोलॉजी लेके आए। फुल स्पैन लॉन्चिंग मेथोलॉजी में 1 महीने में हम लोग 40 गर्डर तक लॉन्च कर सकते हैं। इसका मतलब 10 गुना रफ्तार बढ़ गई और मशीनें भी हमारी हिंदुस्तान में मेक इन इंडिया के माध्यम से बनी। तो ये एक इस प्रोजेक्ट के लिए और हम लोगों के लिए बड़ी गौरव की बात है कि हम लोगों ने मेक इन इंडिया के माध्यम से अपनी सारी मशीनें डेवलप कर ली हैं और 10 गुनी रफ्तार से हम लोग अब वायाडक्ट का कंस्ट्रक्शन कर सकते हैं। गुजरात અને મહારાષ્ટ્રમાં કુલ 12 બુલેટ ટ્રેનના સ્ટેશન બનશે, જેમાં 8 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં હશે અને આ તમામ રેલવે સ્ટેશન લોકલ થીમ આધારિત હશે। મુંબઈથી અમદાવાદ સુધીનું બુલેટ ટ્રેનનું જે કામ છે ચાલી રહ્યું છે અને આ કામને
અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 212 કિલોમીટરનું આ કામ છે। એમાં 3 તબક્કામાં કામ થઈ રહ્યું છે। પ્રથમ ફાઉન્ડેશન, ત્યારબાદ ગડર અને ત્યારબાદ એના ઉપર પાટા ગોઠવવાની કામગીરી છે કરવામાં આવી રહી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા ગડર લોન્ચિંગની જે કામગીરી ચાલી રહી છે એ પૂર ઝડપે અત્યારે કામગીરી છે ચાલી રહી છે। ગુજરાતમાં 8 બુલેટ ટ્રેનના સ્ટેશનનું ફાઉન્ડેશનનું કાર્ય છે પૂરું થયું છે। અન્ય 6 સ્ટેશનનું કામ છે અત્યારે ચાલી રહ્યું છે। લાઇન દોરી સાથે 12 સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે અને થાંભલા ફાઉન્ડેશન કુલ 345 કિલોમીટરમાં થાંભલા બાંધવાનું કામ છે। 333 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગનું, 245 કિલોમીટર અને ગર્ડર લોન્ચિંગનું 212 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે। સ્થળ ઉપર એટલે કે વડોદરા જોડે 3 જગ્યાએ ગર્ડર લોન્ચિંગની કામગીરી ચાલી રહી છે અને 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થાય એ માટેનું આયોજન છે કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનનો આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને વહેલી તકે ખૂબ સાવચેતીપૂર્વક પૂર્ણ થાય એના માટેના તમામ પ્રયત્નો છે કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।